तो हेलो फ्रेंड्स, स्वागत है हमारा नवा वीडियो में। तो आज गाइस આપણે મોડા સમય નીકળી ગયેલા છે ફરવા જવા હારું। આપણે ગાઈસ દોસ્તો લોકો અત્યારે અડધે આવી ગયેલા છે। અત્યારે ગાઈસ આ લોકો બધા ફ્રેશ થવા હારું માટે જતા છે। સમથિંગ ચાય વાગે પહેલા નીકળી ગયેલા છે અને અત્યારે અડધે પણ નથી, થોડીક ગયા ને દોસ્તો લોકો બધા ફ્રેશ થવા માટે બહાર નીકળી ગયેલા છે। આ બાજુ ઊભી રહી ગયેલા છે લાઈનમાં। ગાઈસ તમને આગળનો વ્યૂ બતાવું, તમે બ્લોગમાં એન્ડ તક બની રહેજો। ગાઈસ અત્યારે અમે ઊભી રહેલા છે પેટ્રોલ પંપ પર ને ગાઈસ અત્યારે અમે પટ્ટો છે મારી ગાડીમાં સીએનજી ફૂલ થતું છે। તો સીએનજી ફૂલ થાય એટલે પછી આપણે નીકળીએ દેવરોગરા જવા માટે। तो हेलो गाइस, स्वागत है તમારું મારા ન્યુ વિડીયોમાં। ગાઈસ અત્યારે અમે ફાઇનલી પહોંચી ગયેલા છે દેવ મોગરા અને અમે પહેલા પહોંચેલા છે આપણે અહીંયા પહેલું મંદિર આવતું છે ત્યાં કાળિયા મામાનું મંદિર હા। અને આપણે ભાઈ લોકો બધા ગયેલા છે દર્શન કરવા સારું। એ લોકો આવે એટલે ગાઈસ આપણે નીકળીએ માતાજીના મંદિર હા। તમે બ્લોગમાં બની રહેજો। દેવ મોગરા આવી ગયેલા હતા પછી ભાઈ અંદર દર્શન કરી અંદર ફોટોનો વિડીયો એલાઉ નહીં હતો પછી અમે આવી ગયા બહાર ફોટો પાડવા માટે। આ છે ગાઈસ આપણું મંદિર, તમને ખબર જ હશે બધાને। ગાઈસ આ લોકો લાગેલા છે ફોટા પાડવા માટે, જો બધા આ બાજુ તમારા કેમેરામેનને બતાવો ગાઈસ, વાંકો વાળીને ફોટો પાડતા હે આઈ લો મંદિર જુઓ તમે થોડી વારમાં અમે જઈએ છે બીજી જગ્યાએ બ્લોગમાં ગાઈસ અત્યારે આવી ગયેલા છે ઈકો પર અને અહીંયા જો ગાઈસ બધા બેસી ગયા ઈકોમાં। અત્યારે અહીંથી થોડી વારમાં અમે નીકળવાના કે આપણે બધું સામાન લઈને આવેલા છે અમે તમને બતાવું। કેમેરા તો કોઈ નહીં ઘોસા જ નહીં હોવા માંગો તપેલું કુલર બધું જ લઈને આવેલા છે। અત્યારે બનાવવાના છે ગાઈસ ખીચડી ને તો પુલાવ, ખબર નહીં શું બનાવવાના છે પણ બનાવવાના ખરા। એટલે ગાઈસ અમે થોડી વારમાં જવાના છે લોકેશન બધું સારું। તમે ગાઈસ બ્લોગમાં એન્ડ તક બની રહેજો, તમને બતાવું ફૂલ વિડીયો। ગાઈસ અત્યારે અમે લાગેલા છે ને ખીચડી બનાવવા ટમાટે આપતા છે, કાંદા કાપતા છે, એટલે તો વટાણા સોલતા છે। ગાઈસ અમારી લોકેશન છે મંદિરની પછાડી છે ને એક્ઝેક્ટ પછાડીમાં અમે બેહેલા છે। ગાઈસ પેલા અમારા બે ભાઈ લોકો આવતા દુકાને ગયેલા હતા ઠંડુ લેવા હારું અમારા હારું, એટલે ઠંડુ આવે બધું કપાઈ જાય એટલે આપણે બનાવી ખીચડી બનાવી એક નંબર લાગે તેવી। તમે બ્લોગમાં બની રહ્યા ગાઈસ ભાઈ અમારા ઇધર દિવેશભાઈ ચોખા લાગેલા છે એને ને પછી બધું અમારું કાપીને રેડી થઈ ગયેલું છે। ત્યાં જો અહીંયા આ લોકો એમાં ચોખા લાખીને હું ખબર નહીં ખીચડી બનાવવાને કે પુલાવ બનાવવાનો કરે કરતા कमरन पटेल या ये दिव्यस हमारे ने हमारे केतन पुलाव बने रेडी થઈ ગયેલા છે। આજો ગાઈસ પુલાવ ના લોકો બેહી ગયેલા છે પુલાવ ખાવા માટે એક નંબર પુલાવ ગાઈસ આજો પુલાવ ખાવા માટે આ લોકો આ ભાઈને બાકી છે। જો આ ભાઈ વેચતો છે આપણે સાસ જોઈ લેવો, સાસ ખાએ અને પીએ નો પુલાવ। આજો પુલાવ કેવો બનેલા છે ભાઈ ગાઈસ ઓય પુલાવ ખાય પછી કે જમ્સ બીજું तो गाइस અત્યારે અમે દેવમોગરા નીકળ્યા અમે પહોંચી ગયેલા છે અમલી ડેમ। ગાઈસ તમે લોકેશન દેખાડો એટલે પછી જો આ બાજુ ગાઈસ ડેમ છે, ઉપર ગાડી છે આ પછી ગાઈસ અત્યારે અમે દેવમોગરા નીકળ્યા એટલે પહોંચી ગયેલા છે અમલી ડેમ। ગાઈસ આ જો અહીંથી પાણી છે, પાણી અંદર ખેંચાઈ ગયેલું છે અહીંથી इस तरह से एकदम लोकेशन जे फोटा में आए थे गैस पानी कितना अंदर घुसी गए से जीवन तमें ये देख लो ये गाइस बढ़िया से ने चांद सूर्य ने नीचे से ऊपर महादेव नु ने गाइस ऊपर वांदरा बहुत એટલે નીચે આવી ગયા પહેલા એટલા વાંદરા છે ને ઉપર બધી બાજુ આ બાજુ પણ બહુ વાંદરા હતા એટલે ગાઈસ અમે આવી ગયા નીચે। આગળ બી વાંદરા છે ગાઈસ પાણી પીતા હું તમને બતાવું। ऐसा नदी जो लोकेशन जो एक नंबर તમને આગળ જઈને બતાવું આગળની લોકેશન। ગાઈસ આ લોકો લાગી ગયેલા છે નાવા માટે જો ને આ લોકો બધા આ લોકો બેહેલા છે અહીંયા ગાઈસ ઉપર વાંદરા ગાઈસ તમે જોઈ લો પાણી પીવા માટે આવે છે ત્યાં વાંદરા જો અહીંયા બચ્ચા પણ છે ત્યાં આવી ગયા પાણી પીવા માટે ને આ લોકો ગાઈસ આની મસ્તી
એ આઈફોન લઈને પાણીમાં ઉતરી પડલા છે લોકો ફોટો પાડવા સારું આઈલા ફોટા શૂટિંગ ચાલતી है लोग नहीं वो भारी एक नंबर गैस लोकेशन बहुत मस्त लगता है सनसेट आते